નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી કદર ના કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કોઈના પણ માટે સમર્પણ કરવું મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ હોય છે કે તે વ્યક્તિને શોધવો જે વ્યક્તિ આપણા સમર્પણની કદર કરે। નંબર 2, બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે। નંબર 3, જ્યારે પણ લોકો તમારી કદર ના કરે, જ્યારે પણ લોકો તમને સમજી ના શકે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતું। યાદ રાખો કે હીરાને પારખવા અંધારાનો ઇંતજાર કરવો પડે છે, દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે। નંબર 4, જ્યાં સુધી તમે કંઈ બની નહીં જાઓ ત્યાં સુધી લોકો ના તમારી કદર કરશે કે ના તમારી ઇજ્જત કરશે કે ના તમને સાંભળશે। નંબર 5, જિંદગી બદલવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ। જે સમજે પણ ખરી અને સમજાવે પણ ખરી, એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોઈ શકતો। આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ હોય છે, પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે। જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે, એની સામે મૌન રહેવું જ સારું હોય છે। કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે, મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો। ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે। લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે। તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી। સંબંધો ક્યારેય મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા, સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી। કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે। ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે। એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો। જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે। જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાવ, તો તમારી કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવશો, કારણ કે અહીં લોકો કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે। હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો। હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે? અહીં હવે તો જે પણ આવે છે ને એ સમજાવીને જતા રહે છે। સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે। જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ ઓળખાણ છીનવી લેશે। કેમ રડવા લાગો છો?
તમે એ માણસથી જેમને કંઈ ફરક નથી પડતો તમારા હોવાથી કે ના હોવાથી. યાદ રાખો કે જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે અંદરથી લોકો એ નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરતા નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવે છે. ના રડશો કોઈ ના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરિયાત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો, સારું જીવન જીવવા માંગો છો, તો તમને જે જીવનમાં મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ. જ્યારે સમય અને પોતાના બંને એકસાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જતો હોય છે. આશા અને વિશ્વાસ રાખવો એ ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો, તો એ સંબંધનું કોઈ પણ મહત્ત્વ નથી હોતું, એ સંબંધનો કોઈ મતલબ પણ નથી હોતો. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક જરૂર શીખવાડે છે. તે પછી ભલે ખુશી હોય, દુઃખ હોય, એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે, પછી ભલે રસ્તો કેટલોય પણ લાંબો કેમ ના હોય. કેટલાક સંબંધો જે હાલમાં હોય છે તે હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એને સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત પણ ખોઈ દેતા હોઈએ છીએ. કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી દેવી જરૂરી છે. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે તે આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. મારું દિલ એ કોઈકની હસીનું કારણ બની શકે, પરંતુ મારી હસી એ ક્યારેય કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ. વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે. માણસનો સાચો રંગ તો ત્યારે જ જોવા મળશે જ્યારે તેમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે.
શાંત રહેતા શીખો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે. જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ, જિંદગીમાં ખરાબ સમયમાં પકડેલો હાથ એ કામયાબીઓ ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે આગળ જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે, નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે. ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી, એટલા એમની જિંદગીમાં આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનશો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જો સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.